જીનુ દાદા પતંગ પતંગ ચગાયા? હા. કેવા ચગાયા? મસ્ત ચગાયા ને? કેમ ખેંચ્યું? કોઈને પોપડું હમું કરાવવું હોય તો દિવ્યાંશભાઈ વાઘેલાનો કોન્ટેક્ટ કરો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થઈશો? તો આજે હું બનાવું છું બ્લોગ 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ. તો આજે હું બ્લોગ બનાવી નાખું, તમે બધા જોઈ નાખજો. થોડો ઘણો સારો લાગે તો લાઈક બાઈક થોડુંક કરી નાખજો. તો મેલો શું, હજી બહુ મજા આવતી નથી. જો જાદુ કરું, જો જાદુ. 1 2 3 બીજી વાર 1 2 3. ફરાળ કરે છે. તૈયાર થઈ ગયો છું મિત્રો. 1 વાગી ગયો છે. આખો બ્લેક. હવે આવી છે આપણે ધાબા ઉપર, તમે જોતા રહો. તો મિત્રો અત્યારે હું ધાબા ઉપર ક્યારનો આવી ગયો, પણ બ્લોગ કરવાનું ભૂલી ગયો છું. તો તમને બતાવી દઉં કેવું છે બધું, તો તમે જોઈ લો. તો જોયું મિત્રો, અત્યારે અમે બધા પતંગ ચગાવી છીએ. તમે જોતા રહો બ્લોગ છેલ્લે સુધી. મિત્રો અત્યારે હું મારા ભાઈબંધના ધાબા ઉપર આવી ગયો છું. આપણા નાનું દાદા. કેવું છે દાદા? દાદાના અત્યારે હા ને મૂડ બરાબર નહીં. આપણા જીનુ દાદા બરાબર. અહીંયાથી જોઈ લો, તમને નજારો બતાવું. પતંગ ચગાવી છે બધા બરાબર, તમે જોતા રહો. તો મિત્રો પાછો હું આપણા ધાબા ઉપર આવી ગયો છું. બ્લોગ કરવાનું ઘડીકમાં ભૂલી જાઉં છું, તો યાદ કરીને બ્લોગ કરી લઉં છું. શાયરી બની ને, લાઈક કરી દેજો. તો જોવો મિત્રો, તમે એમ કહેતા હશો કે હા યાર પતંગ નથી ચગાવતો. હા, હું પતંગ નથી ચગાવતો. ચગાયા પણ મેં ન ચગાયા. બધું આમથી. તો મિત્રો અત્યારે ચા આવી ગઈ છે ધાબા ઉપર. આપણા ચા પાણી કરી લો. પાણી પીવું છે બરાબર. કેમેરો સાફ કરી નાખો. જોયો મિત્રો, જો મિત્રો ચા આવી ગઈ છે. એ સીનું ચા પીવાની છે? નહીં એને ચા નહીં હાલે. ઓ હા હા, આમ જો ચા ઉભરાઈ ગઈ છે. હા લઈ લો. તારે ચા નથી પી? ચા નથી પી? સીનું ચા નથી પી? ના તને કહું છું, ચા નથી પી? હાલો મિત્રો, ચા પી લો. તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે. ઓકે, અને કેટલા વાગ્યા? 4 વાગ્યા જેવું. 4 વાગ્યા છે. તો બધો માહોલ ટાઢો થઈ ગયો, કઈ મજા આવતી છે નહીં.
બરાબર તડકો છે થોડોક પણ હાંજ પડવા આવી છે હું બીજા ધાબે જાઉં પછી તમને બતાવું. ઓકે ઓકે ના તો મિત્રો અત્યારે હું જાઉં છું બીજા ધાબા ઉપર. ઓકે તો તમે જોતા રહો. હાલો હાલો જોતા રહો બીજા ધાબા ઉપર જાઉં છું. આ આપણા જીનું બુવાનું ઘર છે. જીનુનું ઘર છે. જીનું ઉમંગભાઈ ગળિયાલ. તો આ ભોરું ભેંસ મારો વિડિયો ઉતાર ને કોમલબેન જો હવે ચાલુ થઈ ગયો. આઈફોન ગાળ્યો નહીં ને ફોટા ચાલુ થયા નથી. ઓકે આઈફોન ભાળ્યો નથી ને લોકો ગાંડા થયા નથી. જો લોકો ગાંડા થયા. હાલો મિત્રો પતંગ ચગસ અત્યારે. બરાબર ઉમંગભાઈ ઘડિયેલ પતંગ ગરમા ગરમ ડોકલું. તો મિત્રો અત્યારે પતંગ ચગાવે છે ભાઈ સેલિબ્રિટી. તો અત્યારે લોકો પાછા કહાણી કરવા માંડ્યા છે. એમને મને ઘરે મોકલવો છે પણ મોઢે નથી કહેતા. ઘરે મોકલવો છે પણ મોઢે નથી કહેતા. તો હાલો હું જતો રહું ઘરે. ના આવો તમારે મોકલવો છે તો જતો જ રહું. હાલો આવજો. હાલો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે. ઓકે તો હવે તમે જોતા રહો. આવ્યું છે આ 50 રૂપિયાનું ભરાઈ દઉં બધું એકમાં. રમવા દે ભલે યાર રમતો માની નહીં માને એટલું ઈ બે થઈ ગયું ને. હા પકડું. કેવું છે ભાઈ શિવનભાઈ? પતંગ પતંગ ચગાયા? કેવા ચગાયા? મસ્ત ચગાયા ને? કેમ ખેંચ્યું? હા એમ ખેંચ્યું ને. હા હા મોજ. હા હવે આમને કહી દે ને થોડીક લાઈક કરી દે. કલર થઈ ગયો આપણો. કોઈને પોપડું હમું કરાવવું હોય તો દિવ્યાંશભાઈ વાઘેલાનો કોન્ટેક્ટ કરો. બરાબર. હાલો મિત્રો અત્યારે હું ઘરે આવતો રહ્યો છું. બરાબર. તો આ મારા નાનાનું ઘર છે. બરાબર. તો હવે હું જઉં છું મારા ઘરે, અમારા ઘરે. બરાબર. તો હાલો તમે જોતા રહો, બતાવું તમને. હેલો મિત્રો, તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. મારા ઘરે ગયો તો અહીંયા જઈને નહીં ધોઈને આવ્યો હું. બીજા કપડાં બપડા બદલાઈને આવ્યો. પણ અહીંયા ગયો તો હું ભૂલી ગયો. જેમ કે આજે રવિવાર હતો, દેવાબત્તી ધૂપ કરવાનું હતું, તો એ બધું કરવામાં હું ભૂલી ગયો. અને થોડીક ઉતાવળ હતી, જેમ કે ટાઈમ થઈ ગયો. ટાઈમ એટલે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો, એમાં ઉતાવળ હતી થોડીક. તો હું તૈયાર થઈ ગયો છું, કપડાં બદલાઈ લીધા છે. તો હવે પૈસા નહીં જાજુ, બ્લોક પતવા આવ્યો છું. તો હું ઘડીક હમણાં એન્ડ કરીશ, અત્યારે એન્ડ નથી કરતો. બરાબર. તો થોડીક રાહ જુઓ. અરે શું છેલ્લે લગી થોડુંક જોઈ લે, થોડા ખાટું થોડુંક જોઈ લે એમ. લાઈક બાઈક કરજો. સવારના બ્લોગમાં આજ કહું લાઈક કરજો. ઓકે ઓકે. તો મિત્રો આજે બીજો દિવસ થઈ ગયો છે બ્લોગનો. દેખાડા ચાલુ. બરાબર.
તો હું વ્લોગમાંથી એન્ડ કરવાનું ભૂલી ગયો હતો. કાલે હું હોઈ ગયો તો, થાક લાગી ગયો તો ફૂલ, બરાબર. સાંભળવા નહીં દેતા હોય તમને તો સાંભળી લેજો. હું કાલે વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો. તો અત્યારે બીજા દિવસે વાસી ઉત્તરાયણના દિવસે એક વ્લોગ પૂરો કરીને બીજો વ્લોગ અત્યારે હું એન્ડ કરું છું. તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને શેર કરજો. બાય.